નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસેના એગ્રો દહેગામ થી. હવે આપણે હજુ દહેગામ તાલુકાના સાણોદરા ગામમાં આવ્યા છીએ. આપણા ખેડૂત મિત્ર ચૌહાણ અરવિંદજી બચુજી એ આપણી જોડે છે. આપણે ભીંડા કર્યા છે અને લગભગ આપણે ભીંડાના કેટલા દિવસ થયા છે? આજે લગભગ 50-60 દિવસ થયા. 50-60 દિવસ થઈ ગયા છે. એટલે તમે લગભગ 10મા મહિનામાં 12-13 તારીખની આજુબાજુ 12-10 બરોબર. તો આપણે આ તમારે ભીંડામાં તમારે શું પ્રોબ્લેમ થયું હતું અને શું ટ્રીટમેન્ટ આપી છે? લગભગ 30-40 દિવસ થયા પણ થોડા પીળા પડતા થઈ ગયા હતા, પાન પીળા થઈ ગયા હતા, પીડાશ પડતા હતા ને? હા, તમે મને વિડીયો પણ બતાવ્યો પીડાશ કેવો હતો. તમને બાજુમાં વિડીયો ચલાવીને બતાવી પણ દઈશ કે જ્યારે અમને અહીંયા આપણા જોડે આવ્યા હતા ત્યારે ભીંડામાં કેવો ફરક હતો, એટલે કેવા ભીંડા પીડા પડી રહ્યા હતા. અને પછી આપણે શું વિચાર્યું અને શું ટ્રીટમેન્ટ કરી? આપણે પછી ખાતર આપ્યું. હા, શું તમે શું લઈ ગયા? માઇક્રોરાજા લઈ ગયા તમારે? બરોબર. સલ્ફર લઈ ગયા. સલ્ફર 90% લઈ ગયા. હા, બરોબર. આ તમે પાયામાં આપ્યું હતું. પેલા માઇક્રોરાજા અને સલ્ફર બે અલગ અલગ રીતે આપ્યું આપણે. અને પછી શું કર્યું એના પછી? પછી આપણે આ સિગ્નેચર દવા વાપરી, સ્પ્રે માર્યો. સિગ્નેચર ની દવા વાપરી. કેટલા દિવસ પછી સ્પ્રે કર્યો આપણે? લગભગ આપણે 40 દિવસ લાયા હતા. ખાતર નાખ્યું એના કેટલા દિવસ? 4-5 દિવસ પછી. 4-5 દિવસ પછી સ્પ્રે કર્યો મિત્રો. તો શું ફરક લાગ્યો તમને? ઘણો ફરક લાગ્યો. આપણા માલમાં, ફૂલમાં ઘણી ગ્રીનરી આવી, ભેડામાં. બરોબર. જે ભીંડા પીડા પડી ગયા હતા એમાં સુધાર થયો? ઘણો સુધાર, 50-60% સુધાર. બરોબર. એ પણ તમે વિડીયો આપેલો છે હમણાં, તમને બાજુમાં એ પણ ચલાવીને બતાવી દઈશ કે પહેલાના ભીંડા અને પછીના ભીંડા જે દવા આપણે ખાતર નાખ્યું, સલ્ફર, પછી માઇક્રોરાજા અને પછી સિગ્નેચર નો સ્પ્રે, તો કેટલો ફરક આવ્યો છે આ બાજુના વિડીયોમાં તમને જોવા મળી રહ્યો હશે. હવે તમે આ વસ્તુ બીજી વાર પણ લેવા આવ્યા હતા? હા, રિઝલ્ટ મળ્યું છે એટલે બીજી વાર લેવા આવ્યા? હા, બરોબર. તો તમે કેટલી વીણી લઈ ચુક્યા છો આમાં? આજે અમે મારા ચોથો વારો થયો છે. 50 દિવસના ભીંડા છે, શિયાળાના ભીંડા છે, છતાંય 50 દિવસમાં 4 વીણી લઈ ચુક્યા છે. હજુ કાલે સવારે વીણવાનું છે. વાળા એક જબલું વધે છે. વારે એક જબલું વધે છે. તો માનો છો કે સિગ્નેચર એક નંબર દવા છે. આ સિગ્નેચર દવા ખરેખર ઘણી કામ કરી રહી છે. આપણે રીંગણના વિડીયો બનાવ્યા, આપણે ઘઉંમાં નાખેલું છે, આપણે અત્યારે ભીંડામાં પણ વિડીયો બનાવેલો છે. પહેલા અને પછી 2 વિડીયો મૂકેલો છે. વીણી અમને 50મા દિવસે, કાલે 5મી વીણી છે. જબરજસ્ત ફરક પડ્યો છે. અને તમે શું કહેશો તો પછી આ વસ્તુ બીજા લોકોને વપરાય? આપણે ઘણાને વાપરવાની જરૂર છે, ખેડૂત મિત્રોને, કારણ કે દવા એક નંબર છે આપણા ખેડૂત ભાઈઓ માટે. બિલકુલ મિત્રો, દહેગામ તાલુકામાં દવા ધૂમ મચાઈ રહી છે. અલગ અલગ ગામના લોકો એકવાર આપણે લોકોને આપી રહ્યા છે આપણા ભરોસે, બીજી વાર જાતે આવી રહ્યા છે, બીજા 10 ખેડૂતોને પણ લાવી રહ્યા છે મિત્રો. તો હવે એવું તો શું છે આમાં વસ્તુમાં તો આટલું ફરક કર્યું છે? તો જે ઓર્ગેનિક કાર્બન છે અને તમે જે આપણે ખાતર આપ્યું છે, સલ્ફર આપ્યું અને પછી માઇક્રોરાજા આપ્યું, એ વસ્તુએ તો કામ કર્યું જ કર્યું, પણ એને ઉપાડવાનું કામ કોને કર્યું? તો એ સિગ્નેચર કંપનીએ કર્યું. સિગ્નેચર દવા જે છે એને જે ઓર્ગેનિક કાર્બન જે કામ કરતું હોય છે ને, નીચેથી ખાતર તમારા છોડને સુધી પહોંચાડે છે. જો છોડ જાતે નહીં લઈ શકતું અને માઇક્રોરાજા જેવું કામ કરે છે ને, એ રીતનું કામ આ પણ કરે છે મિત્રો. અને જરા 28 પોષક તત્વોથી ભરપૂર પ્રોડક્ટ છે, એટલે સીધી વાત છે કે રિઝલ્ટ તો મળવાનું છે આપણે. તો આપણે આ વસ્તુ ચાલુ રાખજો. તમારે જે શિયાળાના ભીંડામાં આ ઉતારો આવી રહ્યો છે ને, ચાલુ રહેશે આ ઉતાર તમારો. હા, ભલે. ધન્યવાદ મિત્રો.